નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લાલબાગ જૈન સંઘ ખાતે મહુડીના બુદ્ધિસાગર સુરી મહારાજની પુસ્તકનું વિમોચન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે કર્યું। શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો માં બુદ્ધિસાગર મહારાજનું ખૂબ જ મોટું સ્થાન છે। આજે લાલબાગ જૈન સંઘમાં વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે ઉપસ્થિત માનવ મેદનીને વ્યાખ્યાન આપતા ફરમાવ્યું। તેઓ ક્રાંતિકારી સંત હતા। વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ અને બુદ્ધિસાગર મહારાજ વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થતો હતો અને લાલા લજપતરાય સાથેનો બુદ્ધિસાગર સુરી મહારાજના સંવાદ વિશે પણ ખૂબ જ સરસ માહિતી આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે આપી। દરમિયાનમાં લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી પ્રકાશ શાહે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના વડા પ્રોફેસર કાશ્મીરા મહેતા કે જેમણે ભરતભાઈ શાહ લિખિત આચાર્ય બુદ્ધિસાગર મહારાજની પુસ્તિકાનું અંગ્રેજી અનુવાદન કર્યું હતું, તેમનું સંઘ વતી સ્વાગત કર્યું। આ તબક્કે લેખક ભરત શાહ તથા વડોદરા યુનિવર્સિટીમાંથી કચ્છ યુનિવર્સિટીના જૈન રિસર્ચ સ્ટડી સેન્ટરના પ્રતિનિધિ એવા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ અને ડોક્ટર સ્મિતાબેન જેજુરકરનું પણ સ્વાગત કર્યું। આજના આ પુસ્તક વિમોચન પ્રસંગે ભુજ કચ્છ યુનિવર્સિટીમાંથી પધારેલા ડોક્ટર પંકજ ઠાકરે ગુરુદેવના સમ્યક જ્ઞાન વિષય પર વ્યાખ્યાન ચાલે છે તે માં ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને પણ ઓનલાઈન જોડાવવામાં આવે છે તેવી વિનંતી કરી હતી, જેનો ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે હકારાત્મક જવાબ આપ્યો હતો। આજના વિમોચનના કાર્યક્રમમાં લેખક ભરત શાહ તથા પ્રોફેસર કાશ્મીરા મહેતાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું એમ સંઘના ટ્રસ્ટી વરિષ્ઠ શાહે જણાવ્યું। વધુમાં સંઘના ટ્રસ્ટી જગદીશભાઈ શાહે જણાવ્યું કે કારેલીબાગ જૈન સંઘમાંથી મોક્ષ દંડ તપના તપસ્વીઓ નિમિષાબેન મનીષભાઈ ગાલા તથા ઉષ્માબેન દિલીપભાઈ પરીખે ગુરુદેવ સમક્ષ મોક્ષ દંડની વિધિ વિધાન કર્યું હતું। આજે કાર્યક્રમમાં નિઝામપુરાથી અંકુર દોશી તથા કારેલીબાગ સંઘમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ। ગુરુદેવને ગુરુદેવના હાથે વિમોચન કરાવું। ત્યારબાદ મેં ફરી ગોગા ગયા ત્યારે મને ફરી કીધું કે ગુરુદેવ પાસે જ્યારે પણ જાઓ ત્યારે મારી આ વિનંતી મૂકજો। ગુરુદેવે બહુ સરળ સ્વભાવી છે। રાજભાઈએ કહ્યું તેમ અંગ્રેજી અનુવાદ એટલા માટે કર્યો છે કે અત્યારની પેઢીને જાણકારી મળે, પણ તે ઉપરાંત બીજું એક ટાર્ગેટ ઓડિયન્સ કહીએ તે છે સંતોની કાર્ય કરવાની પદ્ધતિ વિશે જાણકારી મળે તે હેતુથી આ પુસ્તિકા લખાઈ છે। બે વસ્તુ કહેવાની છે। એક તો આ પુસ્તિકાનું જે બુદ્ધિસાગર આગ્રામાં શ્રીનાથ શાંતિનાથ ભગવાનનું દેરાસર છે તેના ભોયરામાં થયેલો છે અને આ બહુ જ નિર્વિવાદિત હકીકત છે। એમના જે ઉત્તર સાધક હતા નિમિત્તે મળ્યું। હું ભરતભાઈ શાહને ક્યારેય મળી નથી અને ક્યારેય એકબીજાને ઓળખ્યા નથી। કદાચ આ વીર દાદાની કૃપા હશે મારી ઉપર। હું ઘણીવાર કોઈ પણ મૂર્તિ જોઉં કેવી રીતે રચાય, એના ઘંટનું મહત્વ શું, કેટલી બધી વાતો અને પુસ્તક રૂપે રજૂ થયું છે। આજથી 75 વર્ષ પહેલા મહુડી સંઘે જ પ્રકાશિત કરેલું છે। એટલે જે ગુરુદેવ ઘંટાકરણ જીવની ઉત્પત્તિ વિશે જે પણ क्या क्या मांगना चाहिए परमात्मा से प्रेरणा प्रार्थनाएं इस विषय को लेकर के बहुत अच्छे ढंग से परीक्षा का आयोजन किया था। इस बार भी सम्यक दर्शन इस विषय को लेकर के परीक्षा का आयोजन निश्चित ताज हो तुम महाराजो के मैं एक छोटा સા ગુરુજીના દંડને પક્ષાલ કરી રહ્યા છે। મોક્ષ દંડનું જે તપ હોય છે એમાં ગુરુદેવનો જે દંડ હોય બોલો જીને શાસન બોલો આચાર્ય વલ્લભ સુરીશ્વરજી મહારાજ કી જય। બોલો વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજ કી જય। ગયા લાસ્ટ યરની જે નરેન્દ્ર મોદીનું ભાષણ થયું હતું લાલ કિલ્લા પરથી, ત્યારે સાહેબે બુદ્ધિસાગર મહારાજનો જાહેરમાં ઉલ્લેખ કર્યો હતો નરેન્દ્ર મોદી। અને અમારા જે વલ્લભસુરી જેમના વર્તમાન ગચ્છાધિપતિ છે એ વલ્લભસુરી મહારાજ અને બુદ્ધિસાગર મહારાજ આ બંનેની આત્મીયતા ઘણી
કેમ કે સમકાલીન હતા અને ઘણા બધા પત્રો સાહેબે મને હમણાં 2 દિવસ પહેલા આવ્યો કે દીપક वो कार्यक्रम है तू आ जाना એટલે बोले दीपक वल्लभपुरी महाराज और बुद्धिसागर महाराज के बीच में काफी सारे पत्र व्यवहार हुए थे और वो क्रांतिकारी संत थे એટલે સાહેબ તો અત્યારે અંબાલાની અંદર જે સરસ મજાનું 108 શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો આખા વિશ્વનું પહેલું મંદિર બનવાનું છે, આખા વિશ્વનું પહેલું દેરાસર કે જ્યાં 108 શાસન પ્રભાવક આચાર્યો વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ બનાવે છે, પણ બધા જ ગચ્છના જેટલા પણ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતો થઈ ગયા એમના જીવન જર્મર ઉપર એવું બધું સાહેબ સંશોધન કરી રહ્યા છે, એવી બધી વાતો કે જે લોકો સુધી છે જ નહીં, પહોંચી નથી, એવી વાતો સાહેબ ભેગી કરીને એક સરસ મજાનું આ દેરાસરનું જે નિર્માણ કરી રહ્યા છે એમાં દરેકનો એક સંક્ષિપ્ત પરિચય પણ દરેકનો પટ સાહેબ બનાવવાના છે. મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે સ્પાર્ક ટુડેની ટીમ લાલબાગ જૈન સંઘમાં એક સરસ મજાનો કાર્યક્રમ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં યોજવામાં આવ્યો. આજનો કાર્યક્રમ હતો એ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ, અને જે લેખક હતા ભરતભાઈ અને જે અંગ્રેજી અનુવાદ કર્યો છે એવા પ્રોફેસર કાશ્મીરાબેન કચ્છ યુનિવર્સિટીથી પધાર્યા છે. તો એમને ઈચ્છા હતી કે ગુરુદેવના હસ્તે આ પુસ્તકનું વિમોચન થાય, એટલે પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ છે. આપણે સીધા જ જે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ એમનું હેડક્વાર્ટર, ત્યાંથી પ્રોફેસર કાશ્મીરાબેન મહેતા ખાસ પધાર્યા છે. આપણી સાથે ત્યાં જે જૈન રિસર્ચ સેન્ટર ચાલે છે એના જે મુખ્ય છે એવા પ્રોફેસર ઠાકર સાહેબ, પંકજભાઈ ઠાકર પણ આપણી સાથે છે. સંઘના ટ્રસ્ટીઓ છે પ્રકાશભાઈ, વારીશભાઈ, જગદીશભાઈ વગેરે. આપણે બેનને પૂછીએ કે બેન આખો કાર્યક્રમ શું હતો અને તમને કેવી રીતે પ્રેરણા મળી, તમે આખું આ કર્યું? શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબનું જીવન ચરિત્ર, જેમણે મહુડી તીર્થની સ્થાપના કરી છે અને મહુડી તીર્થના ઘણા બધા રહસ્યો જેમના જીવન સાથે સંકળાયેલા છે, એવા આ પુસ્તકનું વિમોચન આજે થયું. આ પુસ્તક ઓરિજિનલી ગુજરાતીમાં ભરતભાઈ શાહે લખ્યું છે, અને ભરતભાઈ શાહ અમારા જે જૈન રિસર્ચ સ્ટડી સેન્ટર છે કચ્છ યુનિવર્સિટીમાં, જે તપા ગચ્છાધિપતિ મનોહર કીર્તિ મહારાજ સાહેબના નામે અમે શરૂ કરેલ છે, એના તરફથી મને આ કાર્ય સોંપવામાં આવ્યું, અને ત્યારબાદ એનો અનુવાદ મેં અંગ્રેજીમાં કર્યો છે. અને આ પુસ્તક એમ કહી શકાય કે આ કચ્છ યુનિવર્સિટીના જૈન રિસર્ચ સ્ટડી સેન્ટરનું પ્રથમ અનુવાદનું પુસ્તક છે. બહુ સરસ. આપણી સાથે પંકજભાઈ ઠાકર પણ છે. આ પુસ્તકને લઈને, કેમ કે જૈન રિસર્ચ સેન્ટર જે કચ્છ યુનિવર્સિટીમાં ચાલે છે એમના જે સંયોજક છે એ પંકજભાઈ ઠાકર છે. પંકજભાઈ, શું કહેશો આપ? આ એક અત્યંત પુણ્ય કાર્ય હતું કે જે તપા ગચ્છાધિપતિજીના નિશ્રામાં અમને જે પ્રેરણા મળતી રહે છે એ પ્રેરણાનો પણ મૂળ સ્ત્રોત એ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ. તો એમના જીવન વિશે જ્યારે વાત કરવાની આવે, એમના જીવન વિશે એકાદ નવું રહસ્ય એ લોકભોગ્ય બનાવવાનું આવે તો ત્યારે અત્યંત હર્ષનો વિષય બને. અને અમારા માટે થઈને એ અત્યંત હર્ષનો વિષય એટલા માટે પણ હતો, એ ગર્વની ક્ષણ પણ હતી કે આ પ્રથમ પુસ્તક તરીકે અમે સમાજને અર્પણ કરી રહ્યા છીએ. જ્યારે એ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત થઈ ગયેલું છે, પ્રકાશિત થઈ ગયેલું છે, તો ત્યારે મેહુલભાઈ ગાંધીએ નિમિત્ત બનાવી અને અમારા સુધી આ વાત પહોંચાડી, અને ભરતભાઈને અમારા સુધી પહોંચાડ્યા કે આપણા આ સેન્ટર માટે થઈને જે પાયાનું કામ છે એ પાયાના કામમાં આ અનુવાદ કાર્ય કરવું અને લોકો સુધી આ વિષયને પહોંચાડવો એ ઉપકારક બનશે અને વિશ્વભોગ્ય એવું આ પુસ્તક બનશે. તો એ અમને આમાં નિમિત્ત બનવાનો જે અવસર મળ્યો એના માટે અમે સૌ મહારાજ સાહેબ સહિત સૌના ઋણી છીએ. ધન્યવાદ. બોલો જીને શાસન.